નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શિવ મહિમા. શિવની ભક્તિ વિશે વાતો કરીએ છીએ. ભગવાન ભોલેનાથ શિવ સાકાર પણ છે અને નિરાકાર પણ છે. સાકાર સ્વરૂપે આપણે એમનું જે પૂજન અર્ચન કરીએ છીએ, બીલીપત્ર ચડાવીએ, દૂધ ચડાવીએ કે બીજું કંઈક પૂજન અર્ચન કરીએ, એ સાકાર સ્વરૂપનું આપણે કરીએ છીએ. શિવનું નિરાકાર સ્વરૂપ આપણા દરેકની અંદર બિરાજમાન છે. કોઈ પણ વ્યક્તિને આપણે પૂછીએ કે તમે છો, આપણે એને પૂછીએ કે તમે છો કે નહીં, કે હા હું છું એમ કે હું મહેશભાઈ છું, હું મગનભાઈ છું, હું છું. હવે આ જે હાજરી બતાવે છે દરેકમાં, એ હું છું. જે હું છું એ દેખાતું નથી, નિરાકાર છે. ભલે ઉપરથી નામ છે મહેશભાઈ હોય કે મોહનભાઈ હોય, શરીરનું નામ છે, પરંતુ હું અંદર જે બિરાજમાન છે એ નિરાકાર સ્વરૂપે શિવ આપણી અંદર બિરાજમાન થયેલા છે. ભગવાન શ્રી રમણ મહર્ષિ અરુણાચલ પ્રદેશમાં ત્યાં થયા અને નાનપણથી જ પોતાનું ઘર છોડી દીધું અને પોતે આ તત્વની શોધમાં એક જ જગ્યાએ બેસી ગયા. ઘર છોડ્યા પછી છેલ્લે સુધી એક જ જગ્યાએ, અને એમની ખ્યાતિ એટલી બધી થઈ ગઈ કે લોકો દેશ વિદેશથી પણ લોકો એમના દર્શને જતા હતા. ભગવાનનું નામ જે મળ્યું, ભગવાન શ્રી રમણ મહર્ષિ કહેવાય છે. તો ભગવાન શ્રી રમણ મહર્ષિ એ શું કહ્યું કે તમે તમારા એને કોઈ સાધના નહીં બતાવી. હું કોણ છું, બસ આ એક જ, હું કોણ છું, તમે કોણ છો તેને ઓળખી લો. એ જ તમારા અંદર શિવ બિરાજમાન છે. બીજે કશે કંઈ જવાની જરૂર નથી. તો આપણે એમનું બરાબર છે, એમની રીતે પણ સારું છે, પરંતુ આપણે સાકારમાંથી નિરાકારમાં જવાનું છે. સાકાર સ્વરૂપમાંથી ભગવાન શિવનું સાકાર સ્વરૂપ છે. પૂજન અર્ચન કરીએ, નામ સ્મરણ કરીએ, એમનું કંઈક સાંભળીએ, કાનથી ભક્તિમાં જોડાઈએ અને એમની કૃપા થાય તો જ આપણે એમને જાણી શકીએ, ઓળખી શકીએ, નહીં તો નહીં ઓળખી શકાય. એમની કૃપા થાય તો જ આપણે એમને જાણી શકીએ. કૃપા મેળવવા માટે આપણે બાહ્ય પૂજન અર્ચન ભક્તિમાં જોડાવવું પડશે. તો ભક્તિમાં જોડાઈએ, એકરૂપ થઈએ એની સાથે, ત્યારે એ આપણને એમની કૃપા આપણા ઉપર ચોક્કસ અવશ્ય ઉતરે છે અને એમના સ્વરૂપનું આપણને દર્શન કરાવે છે. આ વાત બહુ ઊંચી છે. સાકારની તો પૂજાઓની બધી ઘણી વાતો કરી છે. શિવ મહાપુરાણ છે કે લોકો બધા વાતો છે, ટીવીમાં બધું આવતું જ હોય છે. પરંતુ આપણે જે હાંસલ કરવાનો છે, જીવમાંથી શિવ થવાનું છે. શિવ આપણી અંદર જ બિરાજમાન છે. એને આપણે ઓળખવાના છે. એનું જ્ઞાન જેને કહેવાય, પ્રકાશનો, તેને આપણે અંદરથી જો અનુભવીશું તો ચોક્કસ મને એમ લાગે છે કે શિવ તરફ આપણે એક ડગલું આગળ વધ્યા. કોઈ પણ ઈષ્ટદેવને આપણે માનતા હોઈએ એની ના નથી. તમે જેને માનો છો બધું બરાબર છે. તમે જે કંઈ પૂજન અર્ચન કરો છો બધું બરાબર છે. એના તરફ એક ડગલું જવા માટે જ આ બધું કરી રહ્યા છો. ત્યારે આ બધી વાતો છે પરમ તત્વને પામવા માટેની, શિવને પામવા માટેની. આ બધી જે વાતો કરી છે
સ્વીકારજો. અનુકૂળ લાગે તો આગળ વધવાની કોશિશ કરજો. ભગવાન ભોલેનાથની સૌ આપણા ઉપર, મારા ઉપર, તમારા ઉપર, સૌ ઉપર એમની કૃપા વરસે અને એમનું પૂજન અર્ચનમાં આપણને જોડાયેલા રાખે. ભગવાન ભોલેનાથની ખૂબ પ્રેમપૂર્વક નમસ્કાર. ઓમ નમઃ શિવાય. આ બધી વાતો યુટ્યુબ ઉપર હું મૂકતો હોઉં છું. તમે જોજો, બીજાને જોવાની ભલામણ કરજો, લાઈક કરજો, શેર કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.